આખો દિવસ બસ આજ મગજમારી કરવાની હોય છે. તો બસ મારે આ જ કરવાનું હોય છે આખો દિવસ. તો હવે તમે કહો કે હું કેવી રીતે પહોંચી શકું કેરેક્ટરમાં. મારો हमको जिंदा मत छोड़ो सालो. પણ હવે પછી જ્યારે મારે એડિટિંગ કરવાનો સમય આવે ને ત્યારે મને ફીણા આવી જતા હોય. यही नहीं अभी और सुनिए. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં ને? આશા કરું છું કે તમે બધા મજામાં જશો અને હું પણ બહુ મજામાં છું. તો આજે હું છે ને તમને દ્વારકાધીશના પહેલા તો સૌ પ્રથમ દર્શન કરાવી દઉં. તો આજે શ્રી કૃષ્ણ ભગવાનને દ્વારકાધીશને 56 ભોગ ધરવામાં આવ્યા છે અને અત્યારે આરતી ચાલુ જ છે દ્વારકાધીશની. સવારે 6 વાગે દ્વારકાધીશનું મંદિર ખુલી જાય છે અને 6:30 વાગ્યાની આરતી હોય છે. ત્યાર પછી 11 વાગે આરતી થાય છે શણગાર ને બધું કરીને, અને ત્યાર પછી 12:30 મંદિર બંધ થઈ જાય છે. પછી બપોર પછીના 5 વાગે મંદિર ખુલે છે અને જો કોઈ ભોગ ધર્યો હોય તો આરતી થાય છે, બાકી આરતી નથી થતી. અને પછી 9:30 વાગે પાછું દ્વારકાધીશનું મંદિર બંધ થઈ જાય છે. એટલે આ વાતનો ખ્યાલ રાખજો, જે કોઈ પણને દ્વારકાધીશના દર્શન કરવા જવું હોય એ સવારમાં વહેલા વયા જાઓ ને તો મસ્ત રીતે આમ સરળતાથી અને શાંતિથી દ્વારકાધીશના દર્શન તમને થઈ જશે. અને જો મિત્રો, આજે ગાય તમને દેખાય છે જે હાલે છે ઘડીએ ઘડીએ, જો પાછી આ સાઈડ એવી એક ગાય મારી ક્રિએટ કરેલી છે, એટલે કે મેં એનિમેશન કરી છે, ડિઝાઇન કરી છે અને એમાં બધા ભગવાનના ફોટા રાખેલા છે. આપણે ગાયને માતા માનીએ છીએ અને એમાં ભગવાનનો વાસ પણ હોય છે, તો એવું જ ચિત્રણ કર્યું છે અને એમાં ફોટા ને બધું એનિમેટ કર્યું છે. સો એ ગાય તમને કેવી લાગી ને એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તમે મારા ઘણા વિડીયોમાં પણ જોયા હશે. આ જે હું મારા વ્લોગ મૂકું છું એમાં જ કાર્ટૂન બનાવેલા છે મેં. એ કાર્ટૂનના જે કેરેક્ટર છે એ પણ મેં ખુદે ક્રિએટ કરેલા છે, ડિઝાઇન કરેલા છે અને એમાં વોઇસ ઓવર કરું છું હું. અને હવે એમાં પછી મેં વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. મેં કીધું ચાલો થોડીક વ્યુઅર્સ સાથે પણ થોડી વાતો કરીએ, જેથી હું એને ઓળખું એ મને ઓળખે. તો ચાલો મિત્રો, હવે હું તમને છે ને અમારા સ્ટુડિયોના દર્શન કરાવું, એટલે કે સ્ટુડિયોની મુલાકાત કરાવું. તો ફ્રેન્ડ્સ, આ છે અમારું એડિટિંગ રૂમ, જ્યાં અમે દેશી પાઘડીના, તમે જે બધા જોતા જશો વિડીયો, એ દેશી પાઘડીના વિડીયોનું અમે એડિટિંગ કરીએ છીએ. હું કેરેક્ટર પ્લે કરતી હતી, એટલે કે વેચામામાની ભાણકીનો રોલ કરતી હતી, પણ હવે મને છે ને આમાંથી ટાઈમ જ નથી મળતો કે હું એ રોલ કરવા જઈ શકું, કેમ કે આખો દિવસ સવારથી લઈને સાંજ સુધી બસ અહીંયા એડિટિંગ જ કરવાનું હોય છે. કેમ કે અમે 4 થી 5 ચેનલ ચલાવીએ છીએ, તો એ બધી ચેનલનું એડિટિંગ મારે કરવાનું હોય છે, તો હું જઈ જ નથી શકતી રોલ કરવા માટે. પણ હવે વિચારું છું કે એકાદો એપિસોડ કરી આવું. અને આ છે અમારું રેકોર્ડિંગ રૂમ, જ્યાં અમે સોંગ રેકોર્ડિંગ કરીએ છીએ. તમે જોઈ શકો છો, જે આ સામે દેખાય છે ને તમને, એ રેકોર્ડિંગ રૂમ છે. ત્યાં કોઈ પણ સિંગર ઊભે છે અંદર અને હેડફોન પહેરીને, અને અહીંયા આ પીસી છે, રેકોર્ડિંગ બધું થતું હોય છે. આ અમારું આખું સેટઅપ છે. અહીંયા છે ગ્રીન સ્ક્રીન, જે અમે વિડીયો ગ્રીન સ્ક્રીનમાં શૂટ કરીએ છીએ. તમે ઘણા મારા વિડીયો જોયા હશે, જે ઇન્ફો રશ્મિ નામની મારી ચેનલ છે, એમાં હું હિન્દીમાં વિડીયો બનાવું છું. એ હિન્દીમાં જે વિડીયો બનાવું છું ને, એ વિડીયોનું શૂટિંગ અમે અહીંયા જ કરીએ છીએ ગ્રીન સ્ક્રીનમાં. એટલે એ બધું ગ્રીન સ્ક્રીનમાં અમે અહીંયા શૂટિંગ કરીએ છીએ અને રેકોર્ડિંગ પણ કરીએ છીએ સોંગનું. અને હવે હું તમને સીધી લઈ જાઉં રેકોર્ડિંગ રૂમમાં. જો ફ્રેન્ડ્સ, આ છે ને આખો રેકોર્ડિંગ રૂમ છે. અહીંયા અમે હમણાં નવી લાઇટિંગ ફિટ કરેલી છે, કેવી કરી છે જરાક કોમેન્ટ કરીને જણાવજો. અને આ જે છે એ પંચ છે. આ પંચ એટલા માટે રૂમમાં લગાડવામાં આવે કે જેથી કરીને કે જ્યારે કોઈ પણ સિંગર સોંગ ગાતો હોય અહીંયા, તો એનો જે બહારનો નોઇઝ છે એ અંદર ના આવી શકે અને અવાજ એકદમ ક્લિયર આવે, એટલા માટે. જોકે તમને આમ થોડોક અંદાજ તો આવી જ ગયો હશે કે હું આ રૂમમાં આવી અને બોલું છું ને, તમારો અવાજ છે ને થોડોક આમ ક્લિયર આવે છે, તો આનાથી એટલો ફરક પડે છે. અહીંયા પણ જો સરસ મજાની લાઇટિંગ ગોઠવેલી છે, પણ અંદરથી હમણાં બંધ છે. આ બધું મસ્ત રીતે ખીમાનંદભાઈએ જો સેટઅપ કર્યું છે લાઇટિંગનું. સરસ્વતી માની મૂર્તિ, અહીંયા કાચ છે એટલે આર પારનું બધું દેખાઈ શકે. અહીંયા કોઈ સિંગર ઊભો હોય છે હેડફોન પહેરીને, પછી બહાર ઓલા રૂમમાંથી એને કમાન્ડ આપવામાં આવે છે, એટલે અહીંયા સિંગર ગાવાનું ચાલુ કરી દે છે. દરવાજો બંધ કરી દે ને એટલે તો જરાય અવાજ નથી આવતો.
અને અત્યારે હવે મારે કરવાનું છે એડિટિંગનું કામ શરૂ કરી દેવાનું છે, કેમ કે આખો દિવસ બસ મારે આ જ કરવાનું હોય છે એડિટિંગનું. એટલા માટે જ હું છે ને નથી પહોંચી શકતી રોલ કરવા માટે. તો ચલો અત્યારે હું છે ને એડિટિંગ શું કરું છું ને એ હું તમને બતાવું. ફ્રેન્ડ્સ, અત્યારે હું દેશી પાઘડીનું એડિટિંગ કરતી હતી વિડીયોનું. જે ગઢપણની જે તમે સિરીઝ જોવો છો ને આ એનું એડિટિંગ છે, જોઉં તમે. તો જોયું ને, બસ મારે આ જ કરવાનું હોય છે. અને મારા કેરેક્ટર બધા દેશી છે. અને આ હમણાં જે સિરીઝ ચાલતી હતી ગઢપણની, એ સિરીઝ ખૂબ જ સારી એવી હતી. અને આપણે વૃદ્ધોને સાચવવા જોઈએ, કેમ કે એણે આપણને નાનેથી મોટા કર્યા છે. તો હવે આપણી જિમ્મેદારી બને છે કે એનું ગઢપણ આપણે પાડીએ. એટલે કે ગઢપણમાં છે ને બધાનો મગજ છે ને એ નાના છોકરા જેવું જોઈએ. તમને નાના બાળકને સાચવવું અને ગઢા માણસને સાચવવું એ બે એક જ સરખું છે. અને અમે બસ આ જ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કર્યો છીએ ગઢપણની સિરીઝમાં. અને તમે ખૂબ બધાએ સપોર્ટ કર્યો છે. અને હવે અમે ટૂંક જ સમયમાં એક નવી સિરીઝ લઈને આવી રહ્યા છીએ. એનું અત્યારે સ્ક્રિપ્ટ બધી લખાઈ રહી છે. એટલે એની પહેલાં જે અમે વિડીયો શૂટ કર્યા છે એ અત્યારે ચાલશે. ત્યાર પછી આ સિરીઝ શૂટ થઈ જશે, એટલે કે નવી સિરીઝ પાછી ચાલુ થઈ જશે. તો બસ મારે આ જ કરવાનું હોય છે આખો દિવસ. તો હવે તમે કહો કે હું કેવી રીતે પહોંચી શકું કેરેક્ટરમાં. મારું કેરેક્ટર જે છે બબલીનું, એટલે કે વેજા મામાની ભાણેજનું, એ પ્લે કરવા કેવી રીતે જઈ શકું. પણ મને લાગે છે કે હવે મારે એકાદા રોલ કરવા તો જવો જ જોઈએ. ઘણો ટાઈમથી હું નથી આવી. અને ઘણા જ વ્યુઅર્સ મને કોમેન્ટ કરીને પૂછે છે કે બેન તમે હવે કેમ નથી આવતા. બસ આ જ કારણ છે ભાઈ. આખો દિવસ બસ આ જ મગજમારી કરવાની હોય છે. એડિટિંગ કરવું કંઈ સહેલી વાત નથી હો, બહુ અઘરી છે. બહુ મગજમારી થાય આમાં. તમે ખુદ બેસો ને એડિટિંગ કરવા તો તમને સમજાય કે ભાઈ આ કેવી રીતે બધું થાય છે. અને એડિટિંગ કરવું તો એટલું અઘરું છે અને શૂટિંગ પણ એટલું જ અઘરું છે જેટલું એડિટિંગ છે. પણ હા, તમને આમ શૂટિંગમાં તો આપણે કહી દઈએ કે ભાઈ શૂટિંગ કેમેરાવાળાને આમ કહી દઈએ. આમાં એટલું મારે કંઈ હોતું નથી. કોઈ એક જ જગ્યાએ હોય ને તો એટલી બધી હોય નહીં. એટલે આમ કેમેરા રાખીને ઊભી જવાનું હોય છે. કટ તો કટ, સ્ટાર્ટ તો સ્ટાર્ટ, બસ આવી રીતના હોય છે. પણ હવે પછી જ્યારે મારે એડિટિંગ કરવાનો સમય આવે ને ત્યારે મને ફીણા આવી જતા હોય. કેમ કે ઘણી જગ્યાએ મને સમજાય નહીં કયો સીન કઈ જગ્યાએ રાખવો મારે. ખેર, આપણે પાછા બીજા બ્લોગમાં વાતું કરશું. અત્યારે બસ હવે મારે છે ને આ એડિટિંગ થોડુંક પૂરું કરી દઉં, જેથી કરીને વિડીયો પાછો અપલોડ કરી દઉં એટલે તમે બધા જોઈ પણ શકો દેશી પાઘડીનો, બરાબર ને. તો અમે પાછી નવી સિરીઝ લઈને આવ્યા છીએ. તો એ સિરીઝને પણ તમે વધારજો ને સપોર્ટ કરજો. ચાલો ફરી પાછા મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.